आज मोज થઈ જાય છે હા બોલ માત કી જય એક દિવેલી મૂળગામ જીરાવાળી અને હાલ ગામ છે રાજકોટ છે ઓલો રણવીર એક અરે કેસેટ લઈ ગયો બેન્ડ માનતે ભાઈ હીરા ભાઈ સ્વર્ગવાસી અસ્તે દાદવ ભાઈ માનતે ભાઈ ઇના તરફથી આજના ફળમાં 15,120 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીરાવાળી ગામ અર્જનભાઈ હમીરભાઈ કદવલા પરિવારનું નામ સ્વર્ગવાસી અસ્તે આનંદભાઈ અર્જનભાઈ એવું નામ આજના ફાળામાં 5,555 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીરાવાળી ગામ અને સનાભાઈ મારજીભાઈ એવું નામ આજના ફાળામાં 5,000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય વાહ રે વાહ ધર્મના થાંભલા વાહ પૈસા વિનાની પાકીટ નકામી
જીરાવરી ગામ અને રાજાભાઈ ગોવાભાઈ સ્વર્ગવાસી અસ્તરજનભાઈ રાજાભાઈ એવું નામ. અરે સેવાના કામ કરે છે તો કામે મેવા. આજના ફાળામાં 5,111 રૂપિયા આપે. બોલ માત કી જય. એક પાસ ચાર્જિંગમાં નાખ દેજો. અહીંયા રાખ ને વાંધો નહીં, અહીંયા ભૂલાઈ જાય.
હે રાવણ મારીને અને વળી ભિક્ષાને હે હાલો મોહિયાર હાલો એ મોહિયાર મોહિયાર પણ મને બોલવાની પાબંદી આપી દીધી તમને ખબર ન હોય ને મને મનાઈ દીધી છે આમ જાઓ મને હા એટલે અરે હું માલિકોર પેલો નથી બધે ઉજળો છો પણ ના પાડી છે તો હું કરું મને ના પાડી તો મને ડોક્ટરે ના પાડી અને અહીંથી બોલવાની અહીંથી ના પાડી કે તમે દાદી લપ કરતા નહીં પછી મારે મર્યાદામાં રહેવું પડે ને નકર મને તમે બધા યુટ્યુબમાં હેબલો જ છો હું સોરી મને જોવો જ છો તમે જીણાવાડી ગામ અને માંડણભાઈ હીરાભાઈ સ્વર્ગવાસી અસ્તે ભનાભાઈ માનવભાઈ આજના ફાળામાં 12,222 રૂપિયા પે બોલ ગૌ માતની વાહ ભારી ઉઠાઓ આજ મોકો મળી ગયો કે એટલા ફરિયાવાળાની આજ ધાન વેરી કીધી ભાઈ 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 જીણાવાડી ગામ અને થીમાભાઈ માનવભાઈ એવું નામ કરે સેવાના કામ આજના ફાળામાં 5,000 રૂપિયા આપે બોલ ગૌ માતની જય જીણાવાડી ગામ હરજીભાઈ દયાભાઈ કારણા પરિવાર એવું નામ આજના ફાળામાં 5,000 અને 100 રૂપિયા આપે બોલ ગૌ માતની જય જીણાવાડી ગામ અને બેટાભાઈ ડોહાભાઈ એવું નામ આજના ફાળામાં 5,500 અને 55 રૂપિયા આપે બોલ ગૌ માતની જય ના હું કરાવી તમારે બધા મને ખબર હોય બધા થઈ જાય પછી પાછા મારી પણ આવો પણ જોકે મને મનાય છે
કે તમે કીર્તન બોલો ને તો તમને ખબર છે ને મારી આપણે બધા જો તો જાણતા હોય ને આ બધા મારી ખબર છે મને યુટ્યુબમાં જોઈએ જ છે પણ કીર્તન ભેટ ઘણી છે અને દાદા ભાગનો નાઈટભાઈનો અમે આવ્યા ને તઈની એક નાઈટ મામાની ફરમાઈશ છે હા આપણે આવ્યા ને કે ભાઈ તઈની ભાઈની ફરમાઈશ છે ઘરધણીની છે કે નાઈટભાઈ તમારા જે બે અમુક જે એ મોબાઈલમાં કીર્તન સાંભળે છે ને બધા કીર્તન મામાને સંભળાવવાના છે અને એ તમારા અહો ભાગ્ય કહેવાય કે મામા એટલી ઘડી કીર્તન બોલે છે હા નકર એક દોઢ કલાક આપી પછી છૂટા થઈ ગયા પણ તમારો ભાવ છે એટલે આજ એના જે તમે યુટ્યુબમાં સાંભળો છો ને તમે કહેતા હતા તમે જોયા એ બધા કીર્તન સંભળાવવાના છે લાઈવ અને હવે મામા તમારે કઈ ફરમાઈશ છે કે હંસલો હાલો જવાનો એટલું એવી સરસ મજાની ફરમાઈશ છે તો નાયર મામાને વિનંતી કરી એવું સરસ મજાનું કીર્તન સંભળાવે એમનું જ બનાવેલું જો કે એમણે પોતાના મુખેથી વર્ણવેલું પોતાનું જ આખું ગોઠવેલું એવું કીર્તન કે આ કાયાને હું કીધું નાયરમાં આપણે રજૂઆત કરીને એવું સરસ મજાનું કીર્તન સંભળાવે હંસલો હાઈલો જવાનો એટલું આવો મામા આવો કીર્તન આમ તો ગમે ત્યાં કીર્તન હોય કોઈ પણ જગ્યાએ આવો પ્રસંગ હોય કે જેની પાછળ આપણે કીર્તન કરતા હોય તો આપણે શ્રદ્ધાંજલિ આપીએ ગમે ત્યાં હોય એટલે જે આત્મો આપણી વસારે નથી એમના માટે જે કાંઈ આપણે કીર્તન કરીએ જે થાળો થાય મનોમન એવી પ્રાર્થના કરીને કાંઈ એને અર્પણ કરવાનું છે બધું તો વાલીમાં ભાઈ બાપા એને આત્માને શાંતિ મળે એવું એક કીર્તન નરસિંહ મહેતાનું બનાવેલું છે હા સાક્ષાત ભગવાનારી જેને વાતો કરી એનો બનાવેલું છે અને મને બહુ ગમે નરસિંહ મહેતાએ આ જીવને હંસ કીધો હંસલો કઈ નહીં આ કીર્તન બનાવ્યું એટલે શાંતિથી સાંભળજો ખાલી 5 મિનિટમાં પૂરું કરે આ કીર્તન બધાને લાગુ પડે દાયરો બેઠો બધાને ખબર જ છે કે આપણે કોઈ રહેવાના નથી બધા રીતના બેઠા વેલા અમારો વિદાય કરવાનો છે અરે હંસલો એને ખ્યાલ જ છે બે વસ્તુ લેવી આવે કર્મ પુણ્ય અને પાપ કોઈ પણ માણસ જન્મ લે પુણ્ય લઈને જન્મ એટલે કીધું કે આપણે
સુખાજી મહારાજ એક માણસને ભગવાને એવું બનાવ્યું, બધીની આહાર અલગ અલગ, બે કાન છે, બે આંખો છે, નાક છે, બધાયનું છે, હાથ છે, પગ છે, પણ આહાર બધીને અલગ અલગ છે, હાલ અલગ અલગ, વિચાર અલગ અલગ, ખાણીપીણી અલગ અલગ. એ ભગવાનની માણસ જ એવા બનાવ્યા. જો બધા કોઈને એક આહાર ના, સંસ્કાર એક નહીં, તો જયમાળાનો સંસ્કાર નહીં, કંઈક ગડબડ હોય. ઘડનારે કેવા ઘેડા આપણા ઘાટ, બીજી કડી માત પિતા
એકવાર જોરદાર ચાલીથી વધાવવાનો એવા મને સરસ મજાનો જેમની પાછળ આ લૌકિક અવસર છે એવા આત્માને યાદ કરી એવું સરસ મજાનું કીર્તન ક્યાંસલો આવેલો જવાનો એકલો અને બધાને ખબર છે કે એકલું જવાનું છે ત્યાં કોઈ ભેગું આવવાનું નથી પણ કંઈક સારા કર્મો કર્યા છે ક્યાંક સત્સંગમાં ગયા છે ક્યાંક કીર્તનમાં ગયા છે ક્યાંક આવી ગૌશાળામાં દાન દીધું છે તો ભગવાનને ત્યાં જઈને જવાબ આપી શકશું મિત્રો કારણ કે એવા પૂજ્ય વાલીમાં એવું કંઈક સારું જીવા હોય તો જેમની પાછળ આવો અલૌકિક અવસર ઉજવાય જેમની પાછળ આવા કીર્તન ગવાય આવી ગૌ માતાની ભેટ થાય મિત્રો આ કંઈક પૂર્વજોની કમાઈ હોય નકર અમે બાપ દીકરો 7 વર્ષથી આ કથાનું આયોજન કરી હજી કથાનો ભેટ નથી આવ્યો અને એટલા આખા ગામને શિખંડ ખવડાવવું એટલે ધન્યવાદની પાત્ર છે હા જીરાવાળી ગામ અને હરદાસભાઈ દેવાનંદભાઈ ચીર તેમના તરફથી ગૌ માતાની ભેટમાં 5000 રૂપિયા આપવામાં આવે છે બોલ ગૌ માતા કી જય. હા જીરાવાળી ગામ ભોવાનભાઈ દેવાનંદભાઈ કારેણા તેમના તરફથી ગૌ માતાની ભેટમાં 2000 અને 11 રૂપિયાનું દાન આપવામાં આવે છે બોલ ગૌ માતા કી જય. બાપાએ વાત કરી કે અહીર જેવો આશરો નહીં આમ તો કે હું કીર્તન સિવાય કે બોલતો નથી બરાબર કાન ગોપી હોય ને આ કીર્તન જ આવવા જોઈએ અને અત્યારે કાન ગોપી કેવી છે જગુભાઈને ખબર છે અમારા જગુભાઈ જેવો માહોલ માણસનો એ રીતે વર્તે પણ હું ઘણો એને કબજામાં રાખું કારણ કે ધાર્મિક ગામ છે એટલે મર્યાદામાં બોલવાનું હોય પાકી ખાધું કૃષ્ણ લીલામાં નાગબેન જેમ કે કૃષ્ણના અષ્ટ સખાના જ કીર્તન આવવા જોઈએ બીજું કોઈ વસ્તુ ના આવવું જોઈએ અને ભોવાયા હોય તો ભોવાઈની રીતે એનું પાત્ર ભજવતા હોય એટલે અમુક ગામમાં જઈને કંઈક ભોવાયા આવી ગયા એને ખબર ન હોય કે આ શું છે કરે છે તો અમે તો કહેવાય કે હોય સાંભળવા છે ભોવાયા આવ્યા અને પણ એ લોકોને ખબર ન હોય અને હાલ્યા કરે બરાબર પણ ગાવું રમવું બહુ અઘરું છે અને તો શરીર તંદુરસ્ત હોય ગાયનું દૂધ પીધેલું હોય ગાયની સેવા કરતા હોય મા બાપની સેવા કરતા હોય તો આ બધું થાય એટલે આહિર જેવો આશરો નહીં એટલે મને બોલવાનું મન થાય નાના દાદાજીમાં અમારો પ્રોગ્રામ હોય મોનારાનો હોય બેટા એટલે જાહેર ચિઠ્ઠીનું વધારે કે એટલે મને યાદ આવ્યું એક ચિઠ્ઠી બોલી દો પછી આપણે કીર્તનની શરૂઆત કરીએ મારી હોરઠ
અને પ્રવીણભાઈ જેહાભાઈ કાયણા પરિવારનું નામ આજના ભાડામાં 2500 રૂપિયા આપે. કોણ ગૌ માત કી જય. જીરાવરી ગામ લખુભાઈ લગાભાઈ કદાવલા પરિવારનું નામ 1500 રૂપિયા આપે. કોણ ગૌ માત કી જય. મૂળ ગામ ગુવાણા હાલ ગામ જીરાવાડી. માંડણભાઈ ગોવાભાઈ કાનાભાઈ સ્વર્ગવાસી હસ્તે ભીખાભાઈ 3000 રૂપિયા આપે. બોલ 3000 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. જીરાવાડી ગામ અર્જુનભાઈ દાનાભાઈ કરથિયા પરિવારનું નામ 1500 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. જીરાવાડી ગામ બંગદાભાઈ અરજીભાઈ નું નામ 1100 રૂપિયા આપે. 1111. જીરાવાડી ગામ મેપાભાઈ મહિરીભાઈ નું નામ 1111 રૂપિયા આપે. ગુવાણું ગામ રામાભાઈ જીવાભાઈ નું નામ 1100 રૂપિયા આપે. અમરદર ગામ ભરતભાઈ વૈછીભાઈ નું નામ 1100 રૂપિયા આપે. માવજીભાઈ પોપટભાઈ ચૌહાણ પરિવાર એવું નામ કરે સેવાના કામ 1111 રૂપિયા આપે. અરે હીરાભાઈ આલાભાઈ ને 1100 માં હું લીધો એને 3 દીકરા એના ના આવે ભાઈ. નહીં આવે એને ઈ ડોહો આને જઈ આવે નહીં આવે. 5000 રેટ બોલો જ નથી લેવો. બસ ક્યાં વાત છે. લેવાય તે ના દે તો હે ઈ કરોયો છે એ માની લે. 5000 વિના એનો બોલ નથી લેવો. આ બીજા બોલ થાય. અરે કાકા જવા દેવાય એને 11 સુધી એટલું હોય. આ પાંડા દૂધ ઘી ખાતો વારે ફેરે ખાય. આજ ફેરાન નથી. કઈ દેવરિયા ગામ નાનભાઈ જયરામભાઈ નામ 1111 રૂપિયા. બોલી ના ખાય. ગેરડા ગામ હીરાભાઈ આલાભાઈ નું નામ 1111 રૂપિયા. લે હું રેડી સુટણી હોય તો આય ના ગધડી નો ઉભો હોય. અને મોકલ 500 થી વિયો ગયો. આગળ ક્યાં ગામમાં થાંભલો પડતો હોય છે તરત આવી જાય. આવા ડાઘાવને તો તમે મેલો યાર પબલા કા ઈને તને જરૂર હોય તો પબલા આકાર બરકા. અરે હર્ષુભાઈ દેવસીભાઈ આપણા હીર એવું નામ આપણા જ કાપે બોલતા. 500 રૂપિયા દઈને વિયો ગયો. 500 રૂપિયા
વાહ રે વાહ, ગોપી મંડળ વૈધું. ગોપી મંડળ એવું નામ, જીનાવરી એવું ગામ, 500 રૂપિયા આપે. 500 રામ રામ. 500 રૂપિયા આંબાભાઈ પૂજાભાઈ, 500 કારાભાઈ જયરામભાઈ, 500 રૂપિયા બસુભાઈ કારાભાઈ જામજોધપુર, 551 હમીરભાઈ રામાભાઈ, 500 રૂપિયા નિખિલભાઈ હાજાભાઈ દેહાભાઈ હીરાભાઈ દેવાણીભાઈ. ભલા મારા ઈ કુટુંબનો મને હાથ પેટી નામ આવડી જતા હતા. નિખિલભાઈ તરફથી 500 રૂપિયા. બોલ ગૌ માત કી જય. હાસ્ય કલાકારનો ભાવ છે ને. આ બધા ચા પી લે છે, હાસ્ય કલાકાર. અરે યાર ગાયની ના આવ્યું. ભીનકપણ એવું ગામ, દેવસીભાઈ આનંદભાઈ એવું નામ, અને 1111 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. પ્રવીણભાઈ આનો સાપ આવી જા મંડળ. ના આ જગો છે ને, આ મંડળીનો કમાવ દીકરો છે. આ જગોભાઈ જગાભાઈને ફરમાઈશ વધારે છે. બીજું કાનગોપી છે એટલે ખાલી 2-3 મિનિટ બોલી અને પછી આપણે ફરી કાનગોપી, પછી પાછા નવા નવા કીર્તન તમને હું પાછા સંભળાવીશ. રામ રઘુવીર હાઈલાલ લંકાને હળવા જગાભાઈ આ કીર્તન ઘણા વર્ષોથી હું બોલું. કેમ કે મોરારી બાપુ સામે પણ આ રજૂ કર્યું હતું કીર્તન. અને નોખા નોખા ઢાળમાં બોલાય. આપણે જે અત્યારે બોલા એ ઢાળ આપણો છે, પણ પોરબંદર બાજુ મેર લોકો હોય તો એ જુદી રીતે બોલાય. એનો ઢાળ અલગ છે, એ ઢાળી છે. 2-3 કડી હું સંભળાવી દઉં. Oh
કે એવી જ રીતે મિત્રો ઝીણાવાડી ગામ તરફથી જે મોટી ગોપ ગ્રામ પંચાયત ને અહીંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું એવા સરપંચ શ્રી જોશનાબેન ભરતભાઈ પાથર ગામ મોટી ગોપ ગ્રામ પંચાયત એમને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું તો અનિવાર્ય સંજોગે હાજરી આપી શકતા નથી તેમના દ્વારા એક સંદેશો આવ્યો છે પ્રતિશ્રી ગૌ સેવા સમિતિ ઝીણાવાડી તથા સર્વ ગ્રામજનો ભગવાન શ્રી સવિનય સાથ જણાવવાનું કે ભગવાન શ્રી વીર વાસણા દાદાએ હિન્દુ ધર્મની જે કેડી કંડારતા ગૌ માતા કાજે ચોરીના ફેરા મૂકી અને પોતાનું બલિદાન આપેલ છે એ વાતને અમર રાખવા ઝીણાવાડી ગ્રામજનો દ્વારા ગૌ માતાના લાભાર્થે આવું રાસ મંડળીનું ભવ્ય આયોજન થતું હોય અને એ જાણ પુલકિત થતા અમે હૃદયથી સર્વને શુભકામના પાઠવીએ છીએ આ સાથે અમારી ભાવના રૂપે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ઝીણાવાડી ગામની ગૌશાળાની અંદર 251 રૂપિયા ભેટ સ્વરૂપે મોકલીએ છીએ જે આ ગૌ સેવા સમિતિ સ્વીકારે એવી નમ્ર વિનંતી હા એમના 251 રૂપિયા અને આ સંદેશ આવ્યો છે કવરમાં બોલ નથી હા 2501 રૂપિયો નારાયણભાઈ જીવાભાઈ કરછિયા 1100 રૂપિયા હરજીભાઈ વીરાભાઈ 1100 રૂપિયા માલદેભાઈ ધનાભાઈ હા માલદેભાઈ ધાનાભાઈ 1100 રૂપિયા હા ભોજાભાઈ કાનાભાઈ શીર 1100 રૂપિયા બોગાભાઈ ડાયાભાઈ 1100 અને 11 રૂપિયા આનંદભાઈ ગોવાભાઈ 1100 ને 11 રૂપિયા ગોવાભાઈ નાથાભાઈ કડાવલા 1001 રૂપિયો માલદેભાઈ પાલાભાઈ ચૌહાણ ચૌડાર હા માલદેભાઈ પાલાભાઈ ચૌડાર 1111 રૂપિયા હા બચુભાઈ પેઠાભાઈ 1011 રૂપિયા બરોબર હા બધા ચા પી લ્યો ભારત સાથ જણાવવાનું કે આપણા રામ રાજ્યમાં દૂધોર પેંડા કૃષ્ણ રાજ્યમાં ઘી કળિયુગમાં માન શા બરી ફૂકી ફૂકી પી ના મળે નથી જો કાંઈ તો આયોજન સારું છે ચા વગર બેઠી આવી જાય નકર અમુક ગામડામાં પ્રોગ્રામમાં જઈને એરી નાખી થાકી જાય ચા ચા મારે 2-3 ના ઓર્ડર પછી સાંજે અમે સંગીતમાં બોલાવી જેમ રાંગલમાં લોટા કરણ કેમ આગળથી લોટરવા પડે એમ ચા દેવીનું આહવાન કરવું પડે કેવી રીતે બોલાવીએ તમે આવો મજા જ આવે તમે આવો તમે તમારા મોઢામાં જલેબી ઘૂસરું દઈ દો હા કાકાને તો છોકરો સવારમાં ઉઠે ને બહાર નથી બોલતો સીધું ચા બોલે આ કળિયુગની માં છે અને ચા પાન માવો બીડી સિગારેટ ગુટખા તમાકુ બધું થોડું થોડું ખાવું જોઈએ હા એટલે એમાં બજારમાંથી ફાયદો થાય ફાયદાઓ કે આપણે છોટી પીડાઈ છું રાત નથી શું ફાયદો થાય કે ચા પીવાથી શાન વધે ચા પીવાથી બુદ્ધિ વધે મારા સાંજે શું જાય મગજ શું જાય સવારમાં ઉઠાડો કામ સારા 2 આપણે ભરાઈ ગયો કોમ્પ્યુટરની ખોલી વેચવી દીધી રાતના 12-1 વાગ્યા સુધી બંધ નતો ચા પીવાથી શાન વધે
બીડી પીવાથી બળ વધે, બીડી પીવાથી શરીરમાં બળ વધે ને ફેફસા નબળા પડે. ચા પીવાથી સાણ વધે, બીડી પીવાથી બળ વધે, તમાકુ ખાવાથી તન વધે, માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે. પણ આ બધું ખાઈ તો આપણા બાપની વાહે કાંઈ ન વધે, ધોરું થઈ જાય. એટલે માથે માથે ખાવું એવી સરસ બધા પીવાય ગઈ કે બહુ વાર લગાડો તમે. મારે તો સાઈડમાં હાલ છે. હાલો ભેટિયાજી, મોટું મોટું દેખાય મારાથી લેવાતું નથી. ઓ યાર આવી જાઓ, એક ધરક મારી ગયો. ખટારો ફૂગે જ નહીં કોઈ, કઈ નહીં થાય તો એને. હવે આ ચા પીતા નથી કરીએ. હવે પાછી ફરી વખત એવી જરીક કૃષ્ણ ભગવાન રાધાજી ધબધબાટી બોલાવો ને કે બધું પકડી પીઠા જાય. હા જરીક રમો તમે રમો. હા થોડા પાંચ આવતા. હા આ છેલ્લો બોલ તમે બોલાવજો મોહિયા. ભૂપતામણી ગામ રાણાભાઈ ભીખાભાઈ આહિર પરિવાર એવું નામ 1000 રૂપિયા આપે. ભૂપતામણી અને વેદાંતભાઈ ભીખાભાઈ એવું નામ 1000 રૂપિયા આપે. 1111 રૂપિયા લક્ષ્મણભાઈ જયરામભાઈ આપે. 500 રૂપિયા ટપુભાઈ કારાભાઈ આપે. 1100 રૂપિયા ભીમાભાઈ લક્ષ્મણભાઈ રૂપામોરાવાળા આપે. 1500 રૂપિયા સૌદાસભાઈ ભેટિયા. હા સૌદાસભાઈ આલાભાઈ હીર કઈક દેવું જોઈએ. હા વિમન શું હાલ 1500 રૂપિયા આપે. લેજો મોટે મોટે છે. 1111 રૂપિયા. ઠીક 1100 તો વધારે થઈ ગયા. 1011 રૂપિયા પરબતભાઈ રાજાભાઈ કરથિયા પરિવાર થી આપે. 500 રૂપિયા પરબતભાઈ ડોહાભાઈ આપે. 500 રૂપિયા કનુભાઈ ભીમાભાઈ આપે. 1000 રૂપિયા જગાભાઈ પેથાભાઈ 1011. વાહ હા જગાભાઈ પેથાભાઈ. 500 રૂપિયા કારાભાઈ મારતીભાઈ આપે. 1111 રૂપિયા નાથાભાઈ દેવાનંદભાઈ શીર આપે. 500 રૂપિયા કાનાભાઈ હરસીભાઈ પિત્રોતર આપે. ઈ આવ્યા કર ફૂવો તો જોઈ લે શક્તિ ગયા તા. અરે હું બોલ તેરાઈ ના પણ રાઈટી રિયા બોલ જિલ્લા જહાનગીર. વાહ વાહ છોકરીઓ વાહ.
પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર યાદ ગોવિંદ આવીશ તને ગોતવા આવી કૂદ ગલી પણ ભૂલી આપણી હું ભૂલવા અરે મને હામોય મળે ભગવાન